જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાયને. સીતારામ બી. કે આજે મારી સાથે કોણ છે એ તો બધાય ઓળખતા જ હશે કે જે વિજુબેન છે એ આયર સમાજનું એક ઘરેણું છે અને જે ખૂબ જ લોકપ્રિય છે કે નાના મોટા બધાયને વિજુબેનના ભજન કીર્તન ખૂબ જ ગમે છે. અને આજે ખરેખર મને આનંદ એવો થાય છે કે આજે મારા ઘરના મહેમાન વિજુબેન થયા છે. તો આપણે એમ કે મહેમાન ઘરે આવે એટલે એક આમ હરખની હેલી ચડે. તો આજ આપણે એના વિજુબેન આવ્યા એ એક ગીતની જ ખાલી આપણે ઝલક લઈએ, પછી અમારા બે બહેનોના આગળના વિડીયામાં સરસ સરસ ગીત મૂકવામાં આવી છે, તો બધા સાંભળજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિજુબેનનું ચેનલ છે ઓફિશિયલ વિજુબેન આહિર છે, એની પણ વિઝિટ લેજો કે વિજુબેનના આપણે ભજન સાંભળવા હોય તો ખૂબ એટલે ખૂબ સરસ ભજન આપણે આપણો પ્રાચીન કાળ યાદ આવી જાય. ખરેખર ખૂબ જ જૂના અને દેશી ઢાળમાં જો કોઈને ભજન કીર્તન લોકગીત સાંભળવા હોય તો આપણે વિજુબેનની ચેનલની વિઝિટ લેવી પડશે. તો વિજુબેનના ચેનલની મુલાકાત લેજો, એને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આજે એક નાનકડી એવી ઝલક હું એક વિજુબેન માટે બોલું તો બધા સાંભળજો. કે હેલા ભરીને હું તો હાલો ઉતાવળી, એ એવી હેલ રે એ ભરીને હું તો હાલું રે ઉતાવળી, કે મારે હયે એ હરખન માય જો મારે ઘેર મહેમાન આવ્યા, મારે હયે એ આજે હરખન માય જો મારે ઘેર મહેમાન આવ્યા, કે રે મહેમાનું ને ઉતારા ઓરડા, એ દઈશ હું તો એ મેળી કેરા મોલ જો મારે ઘેર એ આવા મહેમાન આવ્યા, કે રે એ મહેમાનું ને ભોજન લાડવા, એ દઈશ હું તો એ કઢીએલા દૂધ જો મારે ઘેર એ મહેમાન આવ્યા, એ આજે મારે ઘેર એ આવા મહેમાન આવ્યા. હા બેન, તમે તો બહુ લડાવી મને. વાહ બેન વાહ, ધન્યવાદ છે. ભલે તમને તમારી બાએ ઉતાર દીધો પણ તમે જીવો છો બેન. અને અમારે આ લીલીબેન બહુ ભાવુક છે. મને ફોનમાં જ મળ્યા હતા તો મેં કીધું કે મારે ગુફા જોવા આવીશ ને તેથી હું તમારી જરૂર આવીશ. પછી આજે અમે બે બેનું રૂબરૂબ મળ્યું અને મને બહુ આનંદ આવ્યો, બહુ આનંદ ભાગ્ય આવ્યો. કહેવાય કે તમે અમારા ઘરે મહેમાન થઈને પણ મને લીલીબેન એમ થાય શું મોટા મોહાર આવી છું. હા. બહુ મજા આવી, બહુ તો મજા આવી. બધા સાંભળજો, હજી આગળના અમારા ખૂબ સારા એપિસોડ આવશે મારા અને વિજુબેનના અમારા ચેનલમાં, તો બધા ગીત સાંભળજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.